બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની ઇનોવેટિવ પ્રોડક્ટો પ્રદર્શનમાં મૂકવા માટે છેલ્લા 25 વર્ષથી ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયરિંગ એન્ડ આર્કિટેક્ટ એસોસિએશન દ્વારા 25મો એટલે કે સ્થાપત્ય રજત જયંતિ પ્રદર્શન તારીખ 6 થી 9 જાન્યુઆરી દરમિયાન 4 દિવસ માટે આયોજન કરાનાર છે, જેને લઈને પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી। ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયરિંગ એન્ડ આર્કિટેક્ટ એસોસિએશન દ્વારા તારીખ 6 જાન્યુઆરીથી 9મી જાન્યુઆરી દરમિયાન સુરતના અઠવા ગેટ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે સ્થાપત્યના 25મા વર્ષને લઈને રજત જયંતિ પ્રદર્શનનું આયોજન કરાયું હતું। આ સ્થાપત્યમાં 70થી વધુ કંપનીઓ દ્વારા તેમના ઇનોવેટિવ પ્રોડક્ટ પ્રદર્શનમાં મુકાશે, તો સ્ટીલ, સિમેન્ટ, સેનેટરીવેર, કપચી, રેતી, કન્સ્ટ્રક્શન કેમિકલ, વોટરપ્રૂફિંગ સોલ્યુશન, વોટર હીટર તેમજ ઇનોવેટિવ કન્સ્ટ્રક્શન ટેકનોલોજીસનો સમાવેશ કરાશે। ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયરિંગ એન્ડ આર્કિટેક્ટ એસોસિએશનના સંસ્થાના પ્રમુખ દિલીપભાઈ પટેલ અને માજી પ્રમુખ મનીષ ગજેરે કહ્યું હતું કે આ પ્રદર્શનમાં કોઈપણ વ્યક્તિ વિનામૂલ્યે પ્રવેશ મેળવી શકશે અને રાજ્યના તમામ તજજ્ઞો તથા શહેરીજનોને પ્રદર્શનનો મહત્તમ લાભ લેવા અપીલ પણ કરાઈ છે। આ પ્રદર્શનને શુક્રવારે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ, કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જાદવ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, સુરતના મેયર હેમાલીબેન બોગાવાલા સહિતનાઓ ખુલ્લું મૂકશે। આ પ્રદર્શન અંગે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયરિંગ અને આર્કિટેક્ટ એસોસિએશન દ્વારા વધુ માહિતી પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી। જી, હું દિલીપ પટેલ, પ્રમુખ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયરિંગ અને આર્કિટેક્ટ એસોસિએશન સુરત। આ અમારું 25મું સતત સ્થાપત્ય છે, છેલ્લા 24 વર્ષથી અમે કરી રહ્યા છીએ। આ પ્રદર્શન આર્કિટેક્ટ અને બિલ્ડિંગ ઇન્ટિરિયર પ્રોડક્ટ વિશેનું હોય છે અને શહેરી જનતાને સીધા ગ્રાહક સાથે જોડવાનો પ્રયાસ અમારો હોય છે, જેથી એન્ડ યુઝરને અહીંયા નવી વિવિધ વસ્તુઓ અહીંયા આવીને માણી શકે, એનો લાભ લઈ શકે, એ અમારો હેતુ છે। આમાં કેટલા સ્ટોલ છે સાહેબ? 70થી વધારે સ્ટોલ છે અને જનરલી એટલા સ્ટોલ અમારી સાથે જોડાયેલા હોય છે। ક્યારથી કઈ તારીખ સુધી ચાલવાનું છે? 6 તારીખથી સ્થાપત્ય ચાલુ છે। 6, 7, 8, 9 જાન્યુઆરી 2023 સુધી આપણું સ્થાપત્ય ચાલુ રહેશે। ફ્રી એન્ટ્રી, ફ્રી પાર્કિંગ છે। આપણે મુખ્ય મહેમાન તરીકે કોણ ઉપસ્થિત? CR પાટીલ સાહેબ છે, દર્શનાબેન જરદોશ છે, હર્ષભાઈ સંઘવી છે, આપણા હેમાલીબેન બોગાવાલા મેયર છે અને પરેશ પટેલ છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન। જે વિઝિટરો આવે છે તે કઈ જગ્યાએથી આવે છે? સુરત શહેર સિવાય હું વાત કરું તો નવસારીથી પણ આવે છે, વ્યારા બારડોલીથી પણ આવે છે, સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી આવે છે। કોઈ રજિસ્ટ્રેશન છે કે ડાયરેક્ટ એન્ટ્રી મળશે? ના, રજિસ્ટ્રેશન એવું રાખ્યું છે, પણ QR કોડ આપણે રાખ્યો છે એટલે ઇઝીલી અમારા પાસે ડેટા બેંક રહી શકે, બાકી ફ્રી રજિસ્ટ્રેશન છે। સુરતમાં છેલ્લા ઘણા વર્ષોથી ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયરિંગ એન્ડ આર્કિટેક્ટ એસોસિએશન સ્થાપત્યનું આયોજન કરાય છે, જોકે 2 વર્ષ કોરોના લઈને સ્થાપત્ય બંધ રહ્યું હતું, પરંતુ ગત વર્ષે મળેલા સારા પ્રતિસાદને લઈને આ વર્ષે પણ સ્થાપત્યને સારો પ્રતિસાદ મળશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।